રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ. રાજકોટથી આ સમાચાર મતદાન સમયે સમરસ અને આરબીએ પેનલ વચ્ચે તકરાર થઈ. સમરસ પેનલ અને આરબીએ પેનલના સભ્યો સામસામે આવ્યા. સમરસ પેનલના સભ્યોએ આરબીએ પેનલ સામે આક્ષેપો લગાવ્યા. આરબીએ પેનલના સભ્યો મતદારોને ધમકાવતા હોવાનો આરોપ થઈ રહ્યો છે. મતદારોને મતદાન રૂમ સુધી મૂકવા જતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી છે ત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ. રાજકોટના કોર્ટ બિલ્ડિંગ ખાતે અત્યારે વકીલો પોતાનો મત દેવા માટે પહોંચ્યા છે અને આ સીધા દ્રશ્યો છે કે અત્યારે રાજકોટના ભાજપના જ બંને ઉમેદવારો સામસામે જોવા મળી રહ્યા છે. એક તરફ જે સમરસ પેનલની વાત કરવામાં આવે તો સુરેશ ફળદુ ઉમેદવાર છે, તો બીજી તરફ અહીંયા જે આરબીએ પેનલના સુમિત વોરા છે તેની વચ્ચે ખરાખરીનો જંગ છે તો યોજાવા જઈ રહ્યો છે. 4300 જેટલા મતદારો છે, તેમાં 60% જેટલું રોલ મતદાન થતું હોય છે. ત્યારે સુમિતભાઈ આપણી સાથે છે. સુમિતભાઈ, શું કહેશો? ચૂંટણી લડી રહ્યા છો પ્રમુખ પદે, કેવો માહોલ? વકીલો સારી રીતે જાણે છે રાજકોટના કે કઈ ટીમ છે, કામ કરવા વાળી ટીમ છે, બરોબર. એટલે કોઈ શંકા જ નથી કે આરબીએ પેનલને મત ન આપે. તમામ વકીલો આરબીએ પેનલને આજરોજ જંગી બહુમતીથી ચૂંટી કાઢશે. શું કહેશું? ભાજપ સામે જ ભાજપની દર વખતની પેનલ હોય છે, આને કઈ રીતે? અહીંયા રાજકોટ બારમાં કોઈ પક્ષાપક્ષી નથી, પણ અમુક લોકો છે એ ભાજપના નામે લડવા માંગે છે. પ્રદેશ પ્રમુખ, રાજકોટ શહેર પ્રમુખની સૂચના હોવા છતાં એ લોકોએ ભાજપ સમરસ પ્રેરિત રાખ્યું છે, પણ એવું પક્ષ પ્રમુખે ના પાડવા છતાંય એને રાખ્યું છે, જેથી પક્ષ પ્રમુખે તેની સામે પગલા ભરવા જોઈએ. સુમિતભાઈ વોરા છે તેઓ ચૂંટણી લડ્યા છે. બીજી તરફ અહીંયા સુરેશભાઈ ફળદુ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. સીધા તેમની સાથે વાત કરશું, સુરેશભાઈ ફળદુ સાથે, કે તેઓ. સુરેશભાઈ, શું કહેશો? આજે ભાજપ સામે ભાજપનો જંગ એવું લાગે છે ખરા? ભાજપ સામે ભાજપ છે જ નહીં, કારણ કે બીજેપી લીગલ સેલની સમરસ પેનલ એ અમારી સમરસ પેનલ છે. સામે કોઈ પાર્ટીની પેનલ જ નથી, પરંતુ પોતે એમ કહે છે કે અમે પાર્ટીવાળા છીએ, છતાં પાર્ટીની સામે પેનલ ઉભી રાખેલી, એટલે ભાજપની બે પેનલ છે જ નહીં. ઘણા સમયથી અહીંયા મતદાન માટે અવનવા પ્રયત્નો થઈ રહ્યા છે, અનેક આક્ષેપબાજી થઈ. હવે આજનું મતદાન કેવું હશે આપના મતે? કોઈ આક્ષેપબાજી નથી. સમરસ પેનલની તરફેણમાં એટલા માટે વોટિંગ થશે કારણ કે સિનિયરોની એક ચિંતા છે, રાજકોટ બારની આન બાન ગરિમાને છેક હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ બનાવીને, અને સમયાંતરે જે પ્રશ્નોને વાચા આપવાની છે એ કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં ન આવે, અને વકીલોને સતત જ્યારે અન્યાય થતો હોય ત્યારે આ જે જુવાડ છે સવારના 9 વાગ્યાથી એ સમરસતા લાવવા માટે, સમરસ પેનલને લાવવા માટેનો આ વકીલોનો જુવાડ જોવા મળે છે. સુરેશભાઈ, અંતિમ સવાલ. દર વખતે ચૂંટણી પહેલા હાઈકોર્ટનો મુદ્દો ઉછળતો હોય છે. જો તમે પ્રમુખ બનશો તો હાઈકોર્ટ લેવા માટે કેટલી મહેનત કરશો? તમને હું કહું કે આ નવી કોર્ટ બિલ્ડિંગમાં જે હાઈકોર્ટની ચળવળ શરૂ કરવામાં આવેલી, ચળવળ જ અમારાથી શરૂ કરવામાં આવેલ હતી, એટલે એ ચળવળને આ ગત વર્ષની બોડી દ્વારા ઊભી રાખવામાં આવેલી છે, એ ફરીથી અમારે જ આગળ ધપાવવાનો છે. એટલે અમને શક્ય એટલો અમે પ્રયત્ન કરીશું. તમામ ઉમેદવારો અને તમામ વકીલ એસોસિએશન, અત્યારે આપણે બાર એસોસિએશન આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વખતની ચૂંટણી ક્યાંક જંગનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભાજપ વર્સિસ ભાજપની બંને પેનલો છે તે જોવા મળી રહ્યા છે. દિલીપભાઈ પટેલ, ખાસ સિનિયર વકીલ સહિતના તમામ આગેવાનો અત્યારે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ત્યારે સૌથી મહત્વનો મુદ્દો કે માત્ર બાર એસોસિએશનની ચૂંટણી આવતી હોય છે ત્યારે હાઈકોર્ટનો મુદ્દો છે તે ગુંતો હોય છે, અને આ જ મુદ્દા ઉપર ચૂંટણીઓ છે તે લડાતી હોય છે. વર્ષોથી હાઈકોર્ટની બેનની માંગણી છે તે કરવામાં આવે છે, પરંતુ તે માત્ર ને માત્ર વાહિયાત વાતું હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી હાઈકોર્ટની બેન ફાળવવામાં આવી નથી, પરંતુ હવે નવા જે સભ્યો ચૂંટાશે અને પ્રમુખ પદે બેસે તે હાઈકોર્ટની બેન્ચ અત્યારે રાજકોટ માટે લાવી શકશે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામેન જુનેદ જપાઈ સાથે સની મેયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.